કહેવાય છે કે વિવેક એ પ્રભુનું શ્રેષ્ઠ વરદાન છે. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જયવાદમાં. મિત્રો, આજની વાર્તા એક દંપતીની છે. એક ઘરની અંદર પતિ પત્ની બંને રહે. પત્ની ખૂબ ભક્તિભાવવાળી હતી. રોજ નિત્ય મંદિરે જાય, ભગવાનની પૂજા કરે, આરાધના કરે, લોકોને દાન પુણ્ય કરે. તેના સ્વભાવથી એકદમ વિપરીત તેના પતિ હતા, તેના હસબન્ડ હતા. તે કોઈ દિવસ દાન પુણ્ય ના કરે, સ્વભાવે ખૂબ કંજૂસ હતા, ગુસ્સે પણ હતા. કોઈ જગ્યાએ સેટ ન થાય, કોઈ કામ ન કરે. જે જગ્યાએ ધંધો કરવા માટે જાય, કામ કરવા જાય, ત્યાં તેમને તેમના સ્વભાવના કારણે નિષ્ફળતા મળતી, કેમ કે સ્વભાવ તેમનો તોછડો હતો. તે ખૂબ પ્રયત્ન કરે, મહેનત કરે, પરંતુ સરવાળે તેમની કોઈ પ્રગતિ ન થાય. પત્નીને તેમને ખૂબ ચિંતા હતી. પત્નીએ પતિને સમજાવ્યા, પરંતુ પતિએ તેમની એક વાત ના માની. ધીમે ધીમે ઘરની સ્થિતિ બગડવા લાગી. ધંધો એકદમ બેસી ગયો. તે છતાં તેમના પતિના સ્વભાવમાં કોઈ સુધાર ન આવ્યો. એક દિવસ થાકી હારીને પત્નીએ પોતાના પતિને કસમ આપી કે તમે બીજું કશું જ કામ ન કરતા, તમે માત્ર મારી એક જ વાત માનો, મારો એક જ નિયમ તમે પાળો. પતિ આમ તો ગુસ્સાવાળા, પરંતુ એમને થયું કે લાવ, પત્ની આટલી આજીજી કરે છે તો એની વાત સાંભળી લઉં. એટલે પતિએ કહ્યું કે તમને મારી સોગંદ છે, તમારે રોજ દિવસમાં સાંજે અથવા સવારમાં એક વખત પ્રભુની પાસે જવાનું, મંદિરમાં જવાનું અને પ્રાર્થના કરવાની. ન પ્રાર્થના કરો તો કંઈ નહીં, પરંતુ ત્યાં જઈને મંદિરમાં જઈને પાછું આવવાનું. પતિ પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરે. તેને થયું કે મંદિરમાં જવું એમાં ક્યાં મોટી વાત છે. જો આટલું કરવાથી પત્ની ખુશ થતી હોય તો કરવામાં કોઈ વાંધો નથી. પત્નીની વાત માની પતિ નિત્ય મંદિરે જાય, રોજ મંદિરે જાય, સાંજે મંદિરમાં જઈ પાછો આવે. આમ એક પછી એક દિવસો પસાર થવા લાગ્યા. તે વ્યક્તિ રોજ મંદિરે જાય. તેની પત્ની પણ ખૂબ ધર્મપ્રેમી, ઈશ્વર પ્રેમી, એટલે આધ્યાત્મના કારણે ઈશ્વર તેના ઉપર પ્રસન્ન થઈ ગયા. એક દિવસ ઈશ્વરને થયું કે એની પત્ની અમારી આટલી પૂજા કરે છે અને આ વ્યક્તિ પણ રોજ મંદિરે આવે છે, લાવ તેની પાસે હું જાઉં અને તેને વરદાન આપું. પ્રભુ તેનાથી ખુશ થઈ ગયા અને પ્રભુ તેના પતિની પાસે જઈને કીધું કે ભાઈ, તું રોજ મારી પાસે મંદિરે આવે છે, તું માગ, તારે શું જોઈએ છે. એ વ્યક્તિ જ્યાં મંદિરમાં ઊભો હતો, ભગવાનની સામે હાથ જોડીને, અને ભગવાન પ્રસન્ન થઈ ગયા. તેને વિશ્વાસ ના આવ્યો, પરંતુ જે દ્રષ્ટિ સામે હતું તેને સ્વીકારવું જરૂરી હતું. ઈશ્વરે તેને કહ્યું કે તું રોજ મારી ભક્તિ કરે છે, રોજ મંદિરે આવે છે, તારી પત્ની પણ મારી રોજ પૂજા કરે છે, એટલે હું તારાથી ખૂબ પ્રસન્ન છું. તું મારા પર વિશ્વાસ રાખ અને તારે જે જોઈતું હોય તે વરદાન માગ, હું તને આપી દઉં. પતિએ તરત ભગવાનને કીધું કે ભગવાન, તમે મને ખરેખર વરદાન આપવા માગતા હોય તો મને થોડોક સમય આપો, હું મારી પત્નીને પૂછીને આવું. કેમ કે તમારા દર્શન માટે આવવા માટે આગ્રહ મારી પત્નીએ કર્યો હતો. મારી પત્ની પાસે જાઉં અને હું પૂછીને આવું કે શું જોઈએ છે, અને તે પ્રમાણે હું વરદાન માગું, પછી તમે મને વરદાન આપો. ભગવાન હસવા લાગ્યા. તેમણે કહ્યું, કંઈ વાંધો નહીં, જા તું પત્ની પાસે જઈ આવ, હું તારી રાહ દેખું છું. તે વ્યક્તિ ભાગતો ભાગતો પોતાની પત્ની પાસે ગયો અને પત્ની જઈને કહે છે કે મારી પર ભગવાન પ્રસન્ન થઈ ગયા છે, હવે તું બોલ કે આપણે શું માંગવું જોઈએ, તે મને આપવા માટે તત્પર છે. પત્ની પોતાના પતિની વાત સાંભળી ખૂબ ખુશ થઈ ગઈ, હરખાઈ ગઈ અને ઈશ્વરને હાથ જોડીને ખૂબ આનંદમાં નાચવા લાગી. પતિ કહે છે કે તું આટલી બધી ખુશ થયા વગર, સમય વેડફ્યા વગર મને ખાલી એટલું કે તારે કેટલા બંગલા જોઈએ છે, ક્યાં જમીન જોઈએ છે, કયા એરિયામાં કેટલું મોટું મકાન જોઈએ છે, તારે કઈ પોસ્ટ પર જવું છે, તારે કેટલા સોના જોઈએ છે, કેટલા દાગીનામાં તારે શું શું જોઈએ છે, આ તમામ વસ્તુ વિશે તું મને માહિતી આપ, તો હું ઈશ્વર પાસે જાઉં અને ત્યાં જઈને તેમની પાસે માંગણી કરું. પત્ની પતિની આ વાત સાંભળી વધુ હસવા લાગી અને તેમને કહ્યું કે ખરેખર તમે ગાંડા છો. ઈશ્વર પાસે આ કશું મંગાઈ જ નહીં. ઈશ્વર જો તમે દર્શન આપવા માટે આવ્યા હોય તો એ જ મોટો પ્રસાદ છે, એ એમની પ્રસન્નતા છે. ઈશ્વર તમારી પાસે સાક્ષાત દર્શન તમને આપવા માટે આવ્યા છે, તો એમની પાસે આ બધી નાહકની વસ્તુઓ ન મંગાવી. પતિએ કહ્યું, ના, પણ હવે ઈશ્વર આવ્યા જ છે, કશું આપવા માગે જ છે તો માગવું જ પડે. જો આટલી તપસ્યા કર્યા પછી પણ કોઈને ઈશ્વર મળતા નથી અને આપણને તો આમનામ મળી જાય છે, તું બોલ તારા શું જોઈએ છે. એટલે પત્નીએ કહ્યું, ઈશ્વર પાસે જઈને તમે એક જ વસ્તુ માગો કે તમારી અંદર વિવેકનો જન્મ થાય, તમારા મનમાં વિવેક આવી જાય, તમારી વાણીમાં વિવેક આવી જાય. એટલે વ્યક્તિએ કહ્યું કે કંઈ વાંધો નહીં, હવે તું કહે છે તો હું એમની પાસે જાઉં છું, પરંતુ તને લાગતું નથી કે આના કરતાં વિવેક માંગવું, એના કરતાં હું બીજી બધી ધન સંપત્તિ માગું તો વધુ આપણને ફાયદો થાય. તું ખરેખર ગાંડી છે. પણ પત્નીએ કીધું કે ના, તમારે માંગવું હોય તો ઈશ્વર પાસે વિવેક જ માંગો. એટલે પતિ કહે છે ખરેખર તો મૂર્ખી છે, પરંતુ પોતાની પત્નીને પ્રેમ કરે છે એટલે પાછા તે ઈશ્વર પાસે જઈને કહે છે કે હે ઈશ્વર, તમારે જો ખરેખર મને વરદાન આપવું હોય તો મારી અંદર વિવેક ઉત્પન્ન કરો. ઈશ્વરે કીધું તથાસ્તુ.
બીજા દિવસે સવારમાં આજે પેલા વ્યક્તિની અંદર, પતિની અંદર જે રોજ ઈશ્વર દર્શન કરવા માટે જાય છે, તેના મનમાં વિવેક જન્મ લીધું. પોતાની વાણીમાં, પોતાના વર્તનમાં, તમામ જગ્યાએ એ વિવેક બહાર દેખાતો હતો. તે વ્યક્તિ જ્યાં જાય ત્યાં ધીમે 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 તેનું સન્માન વધવા લાગ્યું, તેનો ધંધો ચાલવા લાગ્યો, તેને આવકમાં વધારો થવા લાગ્યો અને ચારે દિશામાં તેને માન સન્માન વધવા લાગ્યું. માત્ર એક જ વર્ષની અંદર તેની પાસે ઘર, ગાડી, બંગલા, જમીન અને સમાજમાં નામ અને મોભા સાથે તે જીવન જીવવા લાગ્યું. પેલી પત્નીએ કહ્યું કે દેખ્યું, મેં તમને કીધું હતું ને કે જો ઈશ્વર પાસે માંગવું હોય તો વિવેક માંગવું. મિત્રો, કહેવાનું તાત્પર્ય છે કે જીવનમાં ક્યારેક ક્યારેક આપણી પાસે બધું હોવા છતાં આપણું માન સન્માન હોતું નથી. કેમ કે આપણી વાણીમાં, આપણા વર્તનમાં વિવેકની ઉણપ હોય છે. વિવેક એ ઈશ્વરે આપેલું શ્રેષ્ઠ વરદાન છે. આપણી આસપાસના બગડતા સંબંધોને સુધારવા, આપણા ધંધાને પ્રગતિમય કરવા, લોકો આપણને કાયમ યાદ રાખે તેવા હોદ્દા સુધી પહોંચવા માટે આપણી અંદર, આપણી વાણીમાં, આપણા વર્તનમાં વિવેક હોવો ખૂબ આવશ્યક છે. જો વિવેક આપણો સાથી હશે તો આપણે આપોઆપ સફળ થઈ જશું. આ સાથે નવી વાર્તા અને નવા સંવાદ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.